છેલ્લા 2 દિવસમાં 20 ઇંચ જેટલો આ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ। ઝાલાના વડોદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામના ખેતરોમાં 3-3 ફૂટ સુધી પાણી ભરાયા છે। ચારેય તરફ નજર કરો ત્યાં બસ પાણી જ પાણી। ખેતરો બેટમાં ફેરવાતા પાકને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે। ત્યારે ગીર સોમનાથ કે જ્યાં ભારે વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ છે। 20 ઇંચ જેટલો આ 2 દિવસમાં 24 કલાકમાં વરસાદ વરસ્યો છે। ત્યારબાદની આ સ્થિતિ ભારે વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા। ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સુત્રાપાડામાં 20 ઇંચ જેટલો જે વરસાદ જે 2 દિવસમાં થયો તેને લઈને ખેડૂતોના ખેતરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે આ ઝાલાના વડોદરા ગામના ખાસ કરીને ખેડૂતોના ખેતરોના દ્રશ્ય છે। અત્યારે ખેતરો છે તે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। જે વાડી વિસ્તાર તરફ જે લોકો છે તેની અવર જવર છે તે પણ હાલ અટકી ચૂકી છે। આપને જ્યાં સુધી નજર પડશે ત્યાં સુધી માત્ર પાણી પાણી જ દેખાશે। તેનું કારણ છે કે 20 ઇંચ જેટલો જે વરસાદ જે સુત્રાપાડા પંથકમાં જે પડ્યો અને ખાસ કરીને તેના જ કારણે જે નિશાનવાળા વિસ્તારો અને જે ખેતરો છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે આ રસ્તો છે ઝાલાના વડોદરા ગામે આવવા માટેનો જે મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તા ઉપર ખાસ કરીને 1 થી 1.5 ફૂટ જેટલું જે પાણી છે ત્યાં ફરી વળ્યું છે। તેની સાથોસાથ જે ખેતરો અને જે નિશાનવાળા વિસ્તારો તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ત્યારે જે સુત્રાપાડા પંથકમાં જે વરસાદ છે હજુ પણ અવિરતપણે વરસી રહ્યો છે તેને લઈને લોકો છે ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે। રોહિત છે બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ગીર સોમનાથમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ। આ સાથે દરિયામાં કરંટ જોવા મળતા પોર્ટ વિભાગ પર એલર્ટ થયું છે। માછીમારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે સતત વરસાદ, 20 ઇંચ જેટલો વરસાદની આ સ્થિતિ અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ભારે વરસાદની સ્થિતિ જે અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ગીર સોમનાથની આ સ્થિતિ છે, માછીમારોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। દરિયામાં કરંટ જોવા મળતા પોર્ટ વિભાગ પર એલર્ટ છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, વેરાવળના રસ્તા પાણીમાં ડૂબ્યા। ટાવર ચોકથી નગરપાલિકા રોડ પાણીમાં ગરકાવ થયો। મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને, રાહદારીઓને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે વેરાવળ કે જ્યાંના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સતત વરસાદ, 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ કે જ્યાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો। ટાવર ચોકથી નગરપાલિકા રોડ સુધીનો આ વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથમાં સતત વરસાદ, 20 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો છે। એક તરફ માછીમારોને સતર્ક રહેવા સૂચના, બીજી તરફ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ચોક્કસથી ખાસ તો જે વેરાવળ શહેર અને તેની જે આસપાસના વિસ્તારમાં જે ભારેથી જે અતિભારે વરસાદ જે પડ્યો, ખાસ તો છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। 17 ઇંચ જેટલો વરસાદ વેરાવળ શહેરમાં નોંધાયો છે। તેને લઈને ખાસ કરીને ટાવર ચોક હોય, ગાંધી ચોક હોય સહિતના જે વિસ્તારો છે વેરાવળ શહેરના નીચાણવાળા, તે તમામ વિસ્તારની અંદર હાલ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। તેની સાથોસાથ જે વેરાવળની અંદર જે અરબી સમુદ્ર આવેલો છે તેની અંદર એક કરંટ જોવા મળી રહ્યો છે। જેના કારણે જે માછીમારો છે તે લોકોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। અને હજુ પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ધીમી ધારે વરસાદ વરી રહ્યો છે તેને લઈને ખાસ કરીને લોકો છે તે હાલ મુસીબતમાં મુકાયા છે। જી રોહિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।